તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતો પરેશાન. વ્યવસ્થાના અભાવે હાઈવે પર 2 કિલોમીટરની લાઈન લાગી. કડકડતી ઠંડીમાં રાતભર રોડ પર સૂવાનો વારો આવ્યો. ડુંગળી લઈને આવેલા ખેડૂતોને પ્રવેશ મળી રહ્યો નથી. ખેડૂતો માટે સુચારુ વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા અને મેનેજમેન્ટના અભાવે હાઈવે રોડ પર 2 કિલોમીટર વાહનોની લાંબી કતાર લાગી છે. ડુંગળી લઈને આવેલા ખેડૂતોને અંદર પ્રવેશ મળી રહ્યો નથી, જેના કારણે કતારો લાગી છે. ડુંગળીની મબલક આવક સામે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાતભર બહાર રોડ પર સૂવાનો વારો આવ્યો, કારણ કે તેમને અંદર લેવામાં નથી આવી રહ્યા. તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે ચૂંટાયા, જેને ખેડૂતો માટે સુચારુ વ્યવસ્થા કરવી જોઈએ તેવી ખેડૂતોની માંગ છે. તો ખાસ રાતભર આ ખેડૂતો જે રસ્તા ઉપર હાઈવે ઉપર તેમને સૂવાનો વારો આવ્યો. લાંબી લાંબી કતારો ટ્રકની જોવા મળી રહી છે. એક તરફ ડુંગળીની મબલક આવક થઈ છે, બીજી તરફ જ્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને ખેડૂતો પહોંચ્યા ત્યારે તેમને અંદર પ્રવેશ જ આપવામાં આવ્યો નહીં અને કડકડતી ઠંડીમાં રાતભર તેમને રોડ પર સૂવાનો વારો આવ્યો. મયુર જોડાઈ ગયા છે. મયુર, કયા કારણોસર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતોને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા અને મેનેજમેન્ટના અભાવને લઈને હાલ જે કહી શકાય કે રોડ ઉપર 2 કિલોમીટર લાંબી છે તે વાહનોની કતારો છે તે લાગી રહી છે. કારણ કે કહી શકાય કે એક તરફ ડુંગળીની જે છે તે મબલક આવક છે તે થવા પામી છે, ત્યારે કહી શકાય કે દરરોજની 50,000 થી 1 લાખ ગુણીની જે આવક છે તે માર્કેટિંગ યાર્ડમાં થતી હોય છે. ત્યારે વેચાણના અભાવને લઈને પણ યાર્ડમાં જે છે તે ડુંગળી પડી રહેતી હોય છે અને તેના કારણે યાર્ડમાં શહેરના સત્તાધીશો દ્વારા એક સબ યાર્ડ પણ ઉભું કરવામાં આવ્યું છે, પરંતુ હાલ સબ યાર્ડ અને માર્કેટિંગ યાર્ડ બંને જગ્યાઓ પર ડુંગળીની જે છે જથ્થો છે તે પૂરતા પ્રમાણમાં હોવાથી ડુંગળી લઈને આવેલા ખેડૂતોને પ્રવેશ આપવામાં ન આવ્યો. તેના કારણે વાહનોની છે તે કતાર જોવા મળી હતી અને કહી શકાય કે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રે બહાર રોડ ઉપર રહેવાનો છે તે વારો આવ્યો હતો. ત્યારે ભાજપ જે છે તે હમણાં જ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બહુમતી સાથે ચૂંટાયું છે, ત્યારે ખેડૂતોની જે અવ્યવસ્થા સર્જાઈ છે તેના દ્વારા જે ખેડૂતો માટે જેને વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા એક માંગ ઉઠી રહી છે. જી બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે.